દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વિધાનસભા ગૃહમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને અધ્યક્ષ દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે। આ ઠપકા પાછળનું કારણ છે, થોડાક દિવસ પહેલાં ગૃહમાં ચર્ચા ચાલી રહી હતી। વિધાનસભાના જે ધારાસભ્યો હતા તેઓ સરકારની પ્રશંસા કરી રહ્યા હતા, વાહવાહી કરી રહ્યા હતા। ત્યારે આમાં સમય વેડફાઈ રહ્યો હોય તેવો દાવો ગોપાલ ઇટાલિયાનો હતો ને તેઓ પોઈન્ટ ઓફ ઓર્ડર લઈને ઊભા થાય છે અને કહે છે અધ્યક્ષને કે આ વાહવાહી અને પ્રશંસામાં જે જનતાના ચર્ચાઓ જેવા મુદ્દા છે તે ચર્ચાતા નથી ને એના કારણે સમય આમને આમ પસાર થાય છે। ત્યારબાદ મંત્રી અર્જુન મોઢવાડિયા ઊભા થાય છે અને કહે છે અમે પણ જાણકાર છે કાયદાને, અમને ખબર છે તમે હોશિયાર છો, પણ કાયદો અમે પણ જાણીએ છીએ। આને લઈને ત્યાર પછી મંત્રી જીતુ વાઘાણી પણ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર ટિપ્પણી કરે છે અને કહે છે કે અમે ખબર છે તમે કેટલા લેન્ડ લોર્ડ છો। ત્યાર પછી ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મેદાને આવે છે। તેઓ પણ ટિપ્પણી કરે છે અને થોડાક સમય માટે ટીકા ટિપ્પણીથી ગૃહમાં ગરમાગરમી પણ જોવા મળે છે। ત્યારબાદ આ મુદ્દે 38 મિનિટ સુધી ગૃહમાં ચર્ચા થાય છે, જેમાં ચર્ચા થયા પછી જે તે દિવસે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી આ મુદ્દે ચર્ચામાં જે વિવાદ થયો હતો તે વિવાદનો ચુકાદો અનામત રાખે છે અને આજે ચુકાદો સંભળાવ્યો છે, જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ઠપકો આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ગૃહમાં જે ચર્ચા નથી થતી એ ચર્ચાની વાત ધારાસભ્ય બહાર મીડિયા સમક્ષ કરે છે। ત્યાર પછી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શું ખુલાસો કર્યો તે સાંભળો। આજે વિધાનસભાની અંદર માનનીય અધ્યક્ષશ્રીએ એક ચુકાદો સંભળાવ્યો અને ચુકાદામાં એમણે એવું કહ્યું કે વિધાનસભાના ગૃહની અંદર જે ચર્ચા ન થઈ હોય એ ચર્ચા બહાર કરવી જોઈએ નહીં। એ વાત એમની સાચી છે, કેમ કે વિધાનસભાની અંદર ચર્ચા કરવાની સમય મર્યાદા છે, દરેક વિષયો ઉપર ચર્ચા થઈ શકતી નથી। જેમ કે આજે જ મેં ફિક્સ પગાર અંગે સુપ્રીમ કોર્ટના વકીલોને સરકાર દ્વારા ચૂકવવામાં આવતી ફી અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો। સરકારનો જવાબ મને મળ્યો છે પણ ચર્ચા નથી થઈ। તો હવે જવાબ મળ્યો છે, જે ચર્ચા અંદર નથી થઈ એ બાબતે મારો પોતાનો રાજકીય અને સામાજિક અને કાયદેસરનો અભિપ્રાય શું છે એ હું મીડિયામાં કહેવા સ્વતંત્ર છું। સરકારે મને લખીને આપ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પગારના કેસની સુનાવણી માટે એક મુદતના 2 લાખ લેખે 5-5, 10-10 વકીલો સરકારે રાખ્યા છે। આની ચર્ચા ગૃહમાં નથી થઈ, પણ બહાર તો હું કહેવાનો કે સરકારની એવી તો શું મજબૂરી છે કે કર્મચારીને પગાર આપવાના બદલે વકીલોની પાછળ એક મુદતના 2-2 લાખનો ખર્ચો કરે છે। એ જનતાના પૈસા છે અને પગાર ચૂકવો તો પણ જનતાના પૈસા છે। તો જે વિષયોની, જે મુદ્દાઓની સમયના અભાવે વિધાનસભામાં ચર્ચા ન થઈ શકે એ વિષયો ઉપર અમારું રાજકીય અવલોકન શું છે, અમારું સામાજિક અવલોકન શું છે, અમારી ટીકા ટિપ્પણી શું છે એ અમે કહેવા માટે સ્વતંત્ર છીએ અને એ તો કહેવું એ અમારી ફરજ છે વિરોધ પક્ષ તરીકે। આપણે સાંભળ્યા હતા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેઓ કહી રહ્યા છે કે જે મહત્વના લોકોના ચર્ચાવાના મુદ્દા હોય તે ચર્ચવા માટેનો સમયનો અભાવ જોવા મળે છે, તેના કારણે તેઓ પોતાની વ્યક્તિગત સલાહ છે, તેમનું જે માનવું છે, તેમનો મંતવ્ય છે તે રજૂ કરતા હોય છે। આના જ કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।